ઘટના બની ત્યારે 2 વાર તો એ લોકો પૈસા લઈ ગયા, ત્રીજી વાર કોઈ નોટિસ નહીં આપી, કોઈ પોલીસ પ્રોટેક્શન નહીં, કશું જ નહીં. એ લોકો આવી ધમક્યા અને જેવી રીતે ગુંડાગીરી ચાલુ કરી, તોડવાનું ચાલુ કરી દીધું. એમણે એવું કીધું કે તમે તોડી જ નાખવાનો છો, અમને ખબર છે. એક કામ કરો, તમે વ્યાસ સાહેબને મળી લો, વ્યાસ સાહેબને મળી લો, એટલે વહીવટ માટે મળી લો. તો અમે જતા રહીએ. મીન્સ શું? ભાઈ થાકી ગયા કે અમારી પાસે પૈસા નથી, ભાઈ અમે તમને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ, હાથ જોડીએ છીએ. પહેલા રમેશભાઈએ કીધું બરાબર કે તમે જે કરવું એ કરો, તોડી નાખો, કઈ વાંધો નહીં. હસબન્ડ એમણે કીધું કઈ વાંધો નહીં, અમને અમારો માલ સામાન છે કાઢી લેવા દો, 2-3 કલાકનો સમય આપો, કેમ કે હું પહેલાથી જ દેવેદાર થઈ ગયો છું. આ માલ સામાન મારો જતો રહેશે, કેમ કે તોડશે એટલે બધું કચરો થઈ જશે, કરિયાણાની દુકાન છે, કશું રહેશે નહીં. બરાબર, તો એ સમય પણ નહીં આપ્યો. એમણે દાદાગીરી ગુંડાગીરી કરીને તોડવાનું ચાલુ રાખ્યું. છેલ્લે મેદાને એ દીકરીને બેનને આવવું પડ્યું અને સામે આવીને એમણે એવું કીધું કે તમે મારી દુકાન તોડી નાખશો, 2 વાર તમે રૂપિયા લઈ ગયા છો, હજી તમે ધરાતા નથી. બરાબર, હું થાકી ગઈ છું, મારું હું જીવન ટૂંકાવી નાખી, હું મરી જઈશ. કે તું કાલે મરતી તો આજે મરી જા, અમને કઈ ફરક પડતો. કોણ બોલ્યું? આટલી જાડી ચામડી ના બે હાર્દિક પટેલ ને આ શું નામ છે એમને? તેજસ પટેલ. બરાબર, તેજસ મકવાણા. અને વ્યાસ કોણ? વ્યાસ એટલે એમનો મોટો ભાઈ, પરિસ્થિતિ અમે લોકો બેસી ગયા. વ્યાસે જ મોકલ્યા હતા ને? બિલકુલ. એનો મતલબ એ થયો ને, તમે વ્યાસ ને મળી લો, વ્યાસ ને વાત કરી લો, એનો મતલબ ઉલ્લેખ સાહેબ તમે કરાવડાવો, ઉલ્લેખ કરાવડાવીએ, જાણવા નથી. તમે જવાબ લખાવો ત્યારે લખાવજો. એના પછી એ બેન દીકરી એવું કીધા પછી એને એમ થઈ ગયું કે હવે મારે જીવવાથી કોઈ મતલબ નથી, કે આ દુકાન મારી જતી રહેવાની. બરાબર છે, અને હું રોડ ઉપર આવી જઈશ. એટલે છેલ્લું પગલું એમને કેરોસીન છાંટી દીધું. બરાબર, અને પોતાના જીવને મતલબ ગુમાવ્યો છે. આ ખરેખર શહાદત વરી છે. છેલ્લે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે બી એમની એક જ વાત હતી, છેલ્લો શબ્દ એમનો એ જ હતો, મારી દુકાનને કંઈ ના થવું જોઈએ. ફરીથી સાહેબ હું કહું છું, મેં તો પ્રણ લીધું છે કે જ્યાં સુધી એ દીકરીને બેનને વીરગતિ પામી છે, એ શહાદત વરીને ગઈ, અમારા માટે શહીદ છે, અમે એને ન્યાય નહીં અપાઈએ ત્યાં સુધી અમે જંપીશું નહીં.